આપ જોઈ રહ્યા છો વસુંધરીની અંદર દોણેશ્વર ગામની અંદર જે ઉના તાલુકામાં શહેરમાં ઉના શહેરમાંથી વસે છે ને આ એમનું ડેમ છે. સરસ મજાનો આજે નજારો છે કુદરતી. આપ જોઈ રહ્યા છો વનરાય સરસ મજાનું એક ગુરુકુળ મંદિર પણ આવેલું છે. ગુરુકુળ ત્યાં ગામડેથી અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. આ સરસ મજાનો નજારો ગુરુકુળનો છે. ગુરુકુળ આશ્રમનો સરસ મજાનો અહીંયા આગળ જોઈ રહ્યા છો. સરસ મજાનો આ નજારો આ ડેમ છે. વાતાવરણ સરસ મજાનું છે. આગળથી પણ સરસ મજાનો આપણે નજારો જોઈ રહ્યા છીએ. અહીંયા આગળ સરસ મજાનું બહારથી પાણી વહે છે કે લોકો અહીંયા આગળથી પાણી જેમની બાજુમાં તમે જોઈ રહ્યા છો આગળ પાણી પણ વહી રહ્યું છે. અહીંયાથી પાણી બહાર આપવામાં આવે છે. બહુ જ નજારો હોય છે સરસ મજાનો. આપ જોઈ શકો લાજા સુધી પાણીનો નજારો છે. એકદમ તમે જોઈ રહ્યા છો પાણીનો નજારો. જ્યાં તમારી નજર પડશે ત્યાં આગળ પાણી પાણી દેખાશે. પાણી જો કે મોટા મોટો સરોવર પણ કહી શકાય. વસુંધરા નદીમાં ડેમ છે. સરસ મજાનું અહીંયા આગળ તમે જોઈ રહ્યું છે. બાજુમાં એકદમ સામે ગુરુકુળ છે. એમની સામે એકદમ મંદિર પણ આવેલું છે. સરસ મજાનો ઘાટ છે. બારેમાં તો શું ક્યારેય પાણી સુકાવું એવું બતાવવામાં આવતું નથી. આ સરસ મજાનો અહીંયા આગળનો એકનો નજારો છે. આપ જોઈ રહ્યા છો નજર પણ જોઈ શકાય છે આપણને. જ્યાં નજર પહોંચશે ત્યાં આગળ પાણી પાણી દેખાય છે. અહીંયા દોણેશ્વર મંદિર ભવ્ય આવેલું છે. 5000 વર્ષ પૂર્વનું. અર્જુન પાંડવોને અને કૌરવોને અહીંયા આગળ શિક્ષા દોણેશ્વર આવતા હતા. આ ભવ્ય પવિત્ર શહેર છે. પવિત્ર ધામ હતું. પૌરાણિક કથા પણ અહીંયાની છે. અને અહીંયા પાણી ક્યારેય પણ સુકાતું નથી. આપણે એનો ઘાટ પણ જોઈ શકીએ સરસ મજાનો. ત્યાંથી પાણી ગમે તે બદલાઈ રહ્યું છે. સરસ મજાનું જોઈ રહ્યા છે. જોઈશું આમાં પાણી ક્યારે સુકાયું ક્યારે પ્રશ્ન ઊભો થતો નથી. ક્યારેય પાણી સુકાયું પણ નથી. આ નજારો જોઈ ચાલ પડશે ત્યાં આગળ પાણી પાણી તમને દેખાતું છે. ભવ્યથી ભવ્ય દોણેશ્વર ગીરગઢડા તાલુકાનું એટલે પવિત્ર ધામ એટલે કે ધોળપુર શિક્ષા આવતા ત્યારથી આગળ આ નદી વહે છે. દોણેશ્વર સરસ મજાની આગળ તમે નજારો જોઈ રહ્યા છો.